પોરબંદર અને દ્વારકા પછી મેઘતાંડવ ઉપલેટામાં જોવા મળી રહ્યો છે। વરસાદી આંક જાણી તમે ચોંકી જશો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઉપલેટામાં સવારના 2 કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા હાહાકાર મચ્યો છે। સતત વરસતા વરસાદ વચ્ચે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અમારે અત્યારે 3 કલાકની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો છે। તબાહી ખેડૂતનો મોલ નિષ્ફળ ગયો છે। તાત્કાલિક સર્વે અત્યારે કોઈ અમે ફોન કર્યો તો કોઈ અધિકારી જોવાય નથી આવ્યું, કોઈનો ફોન નથી આવ્યો। બરોબર, તમે જોઈ શકો છો અમારે દેશા જોઈ લો અત્યારે હાલની તકમાં અમારી દેશા જોવો કેટલું પાણી છે, તબાહી મચાવી છે। અને અમારી હાલની તકમાં અત્યારે ખેડૂતના ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભર્યા છે। અમારું બધું નિષ્ફળ ગયું છે। સુખવર ખાતર બિયારણ તાત્કાલિક સર્વે કરો। અમારા ગામના ગ્રામ સેવકે બચારા કાલીન પમજી ખેતરોમાં તપાસ કરી હતી, કોઈ બીજો અધિકારી નથી આવ્યો। બરોબર, એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આવી સર્વે કરો, કારણ કે અત્યારે મજૂર વર્ગના ઘરની અંદર અનાજ નથી। 5 દી થયા એમને અખંડ વરસાદ પડે, બચારા મજૂરી મળી નથી મજૂર માણસને, તો સરકાર ક્યાં ઊંઘમાં હોતી છે? એના કરતાં અમારા પાટણના પોલીસ ખાતું સારું, પાટણના સાહેબ આવીને તાત્કાલિક અમારી મુલાકાત લેશે। 2 દી પહેલા ઓનરને પૂર આવ્યું હતું ત્યારે પાટણના સાહેબો અને પીએસ આવી અને અમને આશ્વાસન આપી ગયા કે કાંઈ પણ જરૂર પડે તમે તાત્કાલિક ફોન કરજો। જય હિન્દ, જય ભારત। ઉપલેટામાં વરસાદ હજુ પણ શરૂ છે। ક્યારે બંધ થશે તેની કોઈને પણ ખબર નથી। ખેડૂતો અત્યારે મજબૂર બની કહી રહ્યા છે, બસ હવે ખમા કરો મેઘરાજા। સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।